યાત્રાધામ ડાકોરમાં ભક્તો દ્વારા 8 કિલો ચાંદીની પાલખી પ્રભુને અર્પણ કરવામાં આવી. તો અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે શ્રીજી પાલખીમાં બિરાજિત થશે અને યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયજીના ભક્તો સમયાંતરે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય છે. ત્યારે ડાકોરના કેટલાક સ્થાનીય ભક્તો દ્વારા તેમના આરાધ્ય એવા ભગવાન શ્રી રણછોડરાયજીના ચરણે કૃતજ્ઞતા અર્પણ કરીને એક ચાંદીની પાલખી અર્પણ કરવામાં આવી છે. તો 8 કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવેલ આ પાલખી અગિયારસના પાવન પર્વ નિમિત્તે અર્પણ કરાઈ હતી અને આ અંતર્ગત અખાત્રીજના દિવસે ભગવાનને આ પાલખીમાં બિરાજિત કરાશે. તો ડાકોરના હેપી ફેમિલી ગ્રુપ દ્વારા ભગવાન રણછોડરાયજીના ચરણે 8 કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવેલી પાલખી અર્પિત કરવામાં આવી છે અને 4 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલ આ ચાંદીની પાલખી શનિવારે મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવના શુભ દિને મંદિરમાં ત્રીજી ચરણે અર્પિત કરવામાં આવી. તો આગામી 10 મેના રોજ અખાત્રીજના પાવન પર્વે ભક્તોએ આપેલી આ ચાંદીની પાલખીમાં શ્રીજી બિરાજમાન થશે. બાદમાં દર શુક્રવારે 11 શ્રીજી આ પાલખીમાં જ લક્ષ્મીજી મંદિર સુધી જશે. તો ભક્તોની ભક્તિનો સ્વીકાર કરતા શ્રીજીના ચરણે કૃતજ્ઞતા સ્વરૂપમાં આ ચાંદીની પાલખી અર્પણ કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.